મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીમાં। મિત્રો 8 માર્ચે મહાશિવરાત્રિનો દિવસ છે। ભગવાન ભોળાનાથનો દિવસ છે। ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દિવસ છે અને 150 વર્ષ પછી મહાસંયોગ બની રહ્યા છે જે આ માસની અંદર છે, જેમાં અલગ અલગ યોગ બને છે। મહાલક્ષ્મી યોગ, સંપત્તિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને એ આ 12 રાશિઓ ઉપર આ યોગની ખૂબ મોટી અસર પડવા જઈ રહી છે, જેમાં 7 રાશિઓ એવી છે જેમની લોટરી લાગવા જઈ રહી છે। આ રાશિઓને ભાગ્યશાળી ગણી શકાય, તેમની કિસ્મત ચમકવા જઈ રહી છે। મિત્રો, આ દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે આ 7 રાશિઓ કરોડપતિ બનવાની છે। ધનવાન બનતા તેમને કોઈ નહીં રોકી શકે અને ખાસ કરીને ભગવાન શિવના આશીર્વાદ તેમની ઉપર બન્યા રહેશે। 2024નું વર્ષ તેમની માટે ખૂબ જ સારું રહેવાનું છે। મહાશિવરાત્રિના દિવસે આ 7 રાશિઓના લોકોના જીવનના તમામ દુઃખ, પીડા, પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે। મિત્રો, ભગવાન ભોળાનાથની કૃપાથી અપાર ખુશીઓ તમને જોવા મળશે। આ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ મોટું કાર્ય આવવાનું છે, એવું કાર્ય જેમની તમે કોઈ દિવસ કલ્પના પણ ન કરી હોય। સંપૂર્ણપણે તેમનું જીવન બદલાઈ જશે। ભગવાન ભોળાનાથના આશીર્વાદથી આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને 2024ની અંદર તેમને કઈ લોટરીઓ લાગવાની છે અને આ જે અમૃત સિદ્ધિ યોગ છે તેના કારણે તેના જીવનની અંદર કેવા ફેરફારો થશે તે પણ આપણે વાત કરીશું, સંપૂર્ણ વાત કરીશું મહાશિવરાત્રિના દિવસની। મિત્રો, વિડિયો અંત સુધી નિહાળતા રહેજો અને આપણે હવે એક એક કરીને રાશિની વાત કરીએ તો કઈ રાશિ કેવા પ્રભાવ લઈને આવી છે અને કઈ રાશિ ઉપર મોટા સંકટો આવે છે અને કઈ રાશિ ભાગ્યશાળી છે એની આજે આપણે વાત કરીશું। આપણે 7 રાશિની જેના જીવનની અંદર ખૂબ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે એ પહેલા મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી કરજો, જેથી મહાદેવ તમારા ઉપર તેમની કૃપા વરસાવે। તેમાં પહેલી રાશિ જે લકી રાશિ ગણી શકાય તે વૃષભ રાશિ છે। મિત્રો, મહાશિવરાત્રિના દિવસથી તમારી કેટલીક જે બાબતો છે તેમાં સુધાર આવશે। તમારી નેતૃત્વ ક્ષમતાઓ મજબૂત થશે અને તમારા પ્રિયજનો સાથે આનંદમાં થોડો સમય પસાર કરી શકશો। સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે જાહેર સમર્થનમાં વધારો થશે અને તમારું જે સ્થાન તમને જે અગત્યનું લાગી રહ્યું હતું તે તમને તમારું સ્થાન મળવા જઈ રહ્યું છે। તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉપર તમે સખત મહેનત કરી શકો છો, તે નિર્ણય ઉપર ચાલી શકો છો। તમારે તમારા પેટની સંબંધિત સમસ્યા ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે। તમે વિવિધ કાર્યોમાં ઝડપથી આગળ વધી શકશો। સ્થિરતાની લાગણી પ્રબળ બનશે। અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનના પ્રવેશ થઈ શકે તેવા યોગ આ રાશિ ઉપર બની રહ્યા છે અને જે પણ તમે કાર્ય કરી રહ્યા હતા તેમાં તમને સફળતા હવે મહાશિવરાત્રિના દિવસ પછી એટલે કે આ યોગ જે છે તે તમારી રાશિમાં 150 વર્ષ પછી બનવાથી ખૂબ જ લાભ થવાની સંભાવનાઓ તમારા જીવનની અંદર દેખાઈ રહી છે। મિત્રો, હવે પછીની આપણે રાશિની વાત કરીએ તો જે બીજી રાશિ કહી શકાય, જે લકી રાશિ છે તે મિથુન રાશિ કહી શકાય। મિત્રો, આવનારા દિવસોની અંદર ભગવાન શિવની કૃપાથી તમે જે પણ મહેનત કરી રહ્યા છો તે મહેનત તમારી સફળ થશે અને તેમના આશીર્વાદ તમારી ઉપર છે। મિત્રો, તમારે કેટલીક છેતરપિંડી કરનારા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે। તમારા વધતા ખર્ચને કાબૂમાં રાખવાની જરૂર છે। પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો। તમને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ પણ મળશે। જાણ્યા અજાણ્યા લોકોથી દૂર રહેવું તમારા માટે ખૂબ જ સારું રહેશે। તમે તમારી અંગત બાબતોમાં આગળ વધો તે તમારે માટે ખાસ નિર્ણય લેવાની જરૂર છે જેમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકો। સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ
તેમની મહેનતમાં કોઈ પણ કસર છોડવી ન જોઈએ. તેમાં તમને મુશ્કેલીઓ પણ આવી શકે છે. મિત્રો, તમે જે પણ અત્યાર સુધી જે વસ્તુ કરી રહ્યા હતા તેમાં થોડો ફેરફાર કરીને જો આગળ વધશો તો તમારા જીવનમાં ખૂબ મોટા ફેરફારો તમને જોવા મળશે અને તેમાં સફળતા પણ મળશે. આકસ્મિક રીતે લાભ થવાની સંભાવના છે. આત્મવિશ્વાસમાં વધારો થવા જઈ રહ્યો છે અને ઘણી બાબતોમાં તમને ફેરફારો મિત્રો જોવા મળશે. હવે પછીની આપણે રાશિની વાત કરીએ તો કર્ક રાશિ આવી રહી છે, જે ખૂબ જ લકી ગણી શકાય. મિત્રો, આવનારા દિવસોની અંદર મહાશિવરાત્રિના દિવસથી તમારું જીવન બદલાઈ જશે. તમારે ખાસ કરીને સમજદારી અને વિવેકથી કામ લેવાના દિવસો આવી જશે. મિત્રો સાથે આનંદની પળો વિતાવી શકશો અને કેટલીક જૂની યાદો તમારી તાજી પણ રહેશે. તમારા માટે કોઈ મોટા લક્ષ્ય પર ફોકસ જાળવવું ખૂબ જ જરૂરી છે. તમે તમારી કલાથી લોકોના દિલ જીતવામાં સફળ થશો. નોકરીમાં કામ કરતા લોકો માટે ઘણું કામ આવશે, પરંતુ છતાં પણ તમે ગભરાશો નહીં. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કાર્ય હશે એ મહાશિવરાત્રિના યોગ બનવાથી જે અમૃત સિદ્ધિ યોગ તમારા જીવનની અંદર બની રહ્યો છે, જે 150 વર્ષ પછી આ સાથે ઘણા બધા આવા યોગ બનતા હોય ત્યારે તમારા જીવનમાં જે પણ અટકેલા કાર્ય હતા તે પૂર્ણ થવા માટે સક્ષમ બની જશે. સમસ્યાઓનો સામનો તમારે થોડો કરવો પડી શકે છે અને વ્યવહાર સંબંધિત બાબતોમાં તમારે સ્પષ્ટતા જાળવવી ખૂબ જરૂરી છે. મિત્રો, હવે પછીની જે ચોથી રાશિની આપણે વાત કરીએ જે લકી ગણી શકાય તે છે કન્યા રાશિ. મિત્રો, સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોએ તેમની માટે આવનારા દિવસો ખૂબ સારા રહેવાના છે અને તમે તમારી જવાબદારી સારી રીતે નિભાવશો. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને તમે તેની સાથે કોઈ નવો બિઝનેસ શરૂ કરી શકો છો, જેમાં તમને અપાર સફળતાઓ પ્રાપ્ત થશે. અને જે પણ વિઘ્નો અત્યાર સુધી આવી રહ્યા હતા, જે પણ કાર્યમાં તમને એવું લાગી રહ્યું હતું કે હવે આપણું આ કાર્ય નથી થઈ રહ્યું, આપણે છોડી દેવું જોઈએ, તેને હવે તમે કરશો તો તે તમને સફળતા સુધી લઈ જશે અને તમારા જીવનમાં અપાર ધનની પ્રાપ્તિ પણ કરાવશે. સ્પર્ધાની ભાવનાઓ તમારા મનમાં રહેશે. વેપારમાં ખૂબ લાભ મળશે. કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. તેને તમારે તરત જ કોઈ પણ જગ્યાએ ફોરવર્ડ ન કરવા જોઈએ, કારણ કે તમારા દુશ્મનો દરેક જગ્યાએ બેઠા છે. તમે ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ પર નજીકની નજર નાખી શકશો. તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત પણ રહી શકો છો. હવે પછીની આપણે પાંચમી રાશિની વાત કરીએ તો તે તુલા રાશિ આવી રહી છે. તે પણ ખૂબ લકી છે. મિત્રો, મહાશિવરાત્રિના દિવસ તમારા માટે ખૂબ સારા રહેવાના છે અને સુખ સુવિધાઓમાં વધારો લાવનાર રહેવાના છે. તમને તમારા જીવનસાથી તરફથી ખૂબ મોટી ભેટ મળી શકે છે, જેની તમે કલ્પના પણ ન કરી હોય તેવી ભેટ તમને આપી શકે છે. તમને કોઈ પરંપરાગત કામમાં સામેલ થવાનો મોકો મળશે. તે તમારે ઘરની સજાવટ પૂર્ણ તમારે રાખવું જોઈએ, કારણ કે તે તમને ખૂબ મોટો લાભ પણ કરાવી શકે છે. તમારું માન સન્માન વધવાથી તમે ખુશ રહેશો. તમે વધુ સારા કામમાં આગળ વધી શકશો. જો તમને કાર્યસ્થળ પર તમારી યોગ્ય મજબૂત કામ દેખાઈ રહ્યું હોય તો તમારી પ્રશંસા થશે અને તમે પારિવારિક જીવનમાં આગળ વધી શકશો. પરિવારના સભ્યોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. તમે કોઈ શુભ કાર્યમાં ભાગ પણ લઈ શકશો. હવે પછીની જે છઠ્ઠી રાશિની આપણે વાત કરીએ તો તે ધન રાશિ છે. મિત્રો, લેવડ દેવડની બાબતમાં આજનો દિવસ એટલે કે જે તમે મહાશિવરાત્રિનો દિવસ છે, તમારી માટે થોડો સાવધાની ભર્યો રહેવાનો છે અને એના પછીના જે દિવસો છે તે તમારી માટે જવાબદારી નિભાવવામાં કોઈ કસર તમારે છોડવી ન જોઈએ. નહીંતર પૈસાની આવક ઊભી રહી શકે છે. પરંતુ જો તમે યથાવત મહેનત કરી રહ્યા છો
તો તમને આકસ્મિક ધન લાભ થશે, જેની તમે કલ્પના ન કરી હોય એટલું ધન તમારી પાસે આવી શકે છે. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ મોટા એવા સમાચાર મળશે જેનાથી તમે ખુશ થઈ જશો. કોઈ પણ કાયદાકીય મામલામાં તમને જીત મળી શકે છે. તમને કેટલાક કપટી અને વ્હાઇટ કોલર લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. અને તમે બજેટને વળગી રહેશો તો તમારી માટે ખૂબ જ સારું છે. રક્ત સંબંધિત સંબંધો હોય તેમાં વધુ મજબૂતાઈ દેખાય એવું તમારી સાથે તમને ફિલિંગ આવી શકે છે. તમારે કોઈની સાથે વિવાદમાં ક્યારે પણ ન પડવું જોઈએ. તે તમારી માટે આર્થિક સમસ્યાઓ લઈ આવી ઊભી કરી શકે છે. તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે. જીવનમાં સુખ સમૃદ્ધિના દિવસો જે આ 150 વર્ષ પછી તમારા જીવનની અંદર અમૃત સિદ્ધિ યોગ અને ગજ કેસરી યોગનો જે નિર્માણ એક સાથે થઈ રહ્યું હોય, આવા 12 યોગ બની રહ્યા હોય ત્યારે તમારા જીવનની અંદર ખૂબ મોટા ફેરફારો લઈને આવી રહ્યા છે. હવે પછીની જે છેલ્લી રાશિ આપણે ગણી શકાય કે જે 7મી રાશિ છે, તે ખૂબ લકી છે, તે છે કુંભ રાશિ. મિત્રો, મહાશિવરાત્રિના દિવસ પછી તમે જોશો કે કુંભ રાશિના જીવનની અંદર એવા ફેરફારો થશે જે ઇચ્છિત લાભ મળશે, કારણ કે તમારું મન થોડું જે છે તે ખુશ રહેશે. મિત્રો, જે પણ સરકારી નોકરીમાં કામ કરતા લોકોને જે પણ કરી રહ્યા છે તેને પ્રમોશન પણ મળી શકે છે, જેના કારણે તેમના અન્ય જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે અને તેમના કરતાં વધુ સ્ત્રોતમાંથી આવક મળતી જણાય અને જવાબદારીઓનો ડર નહીં રહે. સમયસર તમે તમારા જીવનમાં બધી જ વસ્તુઓ કરી શકશો. નોકરીમાં તમને તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ પણ મળવા જઈ રહ્યો છે. તમારા જીવનમાં તમે આટલા દિવસો પછી જે પણ કાર્ય કરશો તેમાં તમને પ્રશંસા તમારી ખૂબ મોટી થશે અને આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ હતી બધી રાશિઓ જેને મહાશિવરાત્રિ પછી ખૂબ જ લાભ થવા જઈ રહ્યો છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.